વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોરવાડ ખાતે ઝુંડ ભવાની માતાજીનો મેળો ભરાય છે। આ 5 દિવસ યોજનાર મેળાનું ઉદ્ઘાટન ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડાએ કર્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુ કુહાડા, અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ કિશોર કુહાડા સાથે ખારવા સમાજના આગેવાનો તથા ભવાની મંદિરના પૂજારી જોડાયા હતા। આજથી વેરાવળ પાટણના હજારોની સંખ્યામાં ખારવા સમાજના પરિવારો ચોરવાડ ખાતે 5 દિવસનું રોકાણ કરશે, જેમાં તંબુ બાંધીને 3000થી વધુ ઝૂંપડાઓ બનાવવામાં આવ્યા છે। ત્યાં 5 દિવસ સુધી અર્ધતન બંગલાઓમાં રહેનારાઓ ખારવા સમાજ સામાન્ય માણસની જેમ અહીં રહેશે। સાથે જમવાની રહેવાની સુંદર વ્યવસ્થા ખારવા સમાજ દ્વારા કરવામાં આવી છે। તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાયા છે અને તારીખ 4/9/2024 શ્રાવણ વદ એકમની બુધવારના રોજ માતાજીને પૂજા ચડાવવામાં આવશે। વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા વર્ષોની પરંપરાગત જે ભવાની માનો મેળો થાય છે, જૂન ભવાની માનો, એનો આજે 13ના દિવસે ઓપનિંગ કરવામાં આવ્યું। જે ઓપનિંગ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુવાડાના વડા સાથે કરવામાં આવ્યું અને રિબિન કાપી અને જે આ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળો છે ખારવા સમાજનો, જે વર્ષોની પરંપરાગત 450-500 વર્ષથી ચાલી આવતો, એનો આજે મેળાનો પ્રારંભ કર્યું છે અને આજથી ચોરવાડનો ઝુંડ માતાજીનો મેળો શરૂ થયો છે અને જે વર્ષોની પરંપરાગત જે પૂજાપો ચડાવે છે એ પૂજાપાની તારીખ 4 તારીખે છે ને બુધવારે ખારવા સમાજ દ્વારા પૂજાપો ચડાવવામાં આવશે। એટલે વેરાવળના તમામ ભાઈઓ બહેનો ખારવા સમાજના લોકોને આ તારીખ યાદ રાખવાની છે કે આપણો એકમના દિવસે, એકમ અને 4 તારીખ અને બુધવારના દિવસે પૂજાપો ચડશે મા ભવાનીને, એની બધાએ નોંધ લેવી।